ગાઈસ વ્લોગની શરૂઆત કરી નાખી છે અને તમે ટાઇટલ થંબનેલમાં તો જોઈ લીધું છે અમે ક્યાં આવ્યા છે, શું કામ માટે આવ્યા છે. તો ગાઈસ અત્યારે તમે વ્યૂ દેખો, આ પાવાગઢનો રસ્તો છે ગાઈસ, રવાલિયા ગામ બાજુ જવાય છે. તો ગાઈસ જંગલ જેવું બહુ મસ્ત દેખાય છે. અને ગાઈસ આ છે રવિ, તમે ઓળખો જ છો અને બીજી વાર બતાવી દઉં તમને. તો ગાઈસ ચલો આવું જે કામ માટે જઈએ છીએ ત્યાં જઈને મળીએ. એવું કશું કેવું છે? બસ આગળ જઈને મળીએ આવું ગાઈસ. અત્યારે ગાઈસ ફરીથી વ્યૂ બતાવવા નથી જેવું. અને ગાઈસ આ પાવાગઢ જુઓ, પાણી ઉપર ઉતારે ત્યાં છે. તો ગાઈસ તમે સ્પેશિયલી તમારા માટે ગાડી ઊભી રાખી છે. દેખો ગાઈસ મસ્ત જાય છે, લોકેશન ફરવા જેવું છે અને ફોટોગ્રાફ બી મસ્ત આવે છે. અહીંયા બી ગાઈસ દેખો ધોધ પડે છે મસ્ત. એક બે ફોટો પાડ લઉં ગાઈસ મેં, અને પછી આવું આગળ જઈએ. રવાલિયા ગામ બાજુ જવાનું છે તો તમને બતાવશું. અને અત્યારે ટાઈમ કેટલા વાગ્યા એટલે 9:18. તો ગાઈસ 9:18 વાગી ગયા છે, એટલે 9:18 થઈ એટલે અમે જઈશું રવાલિયા. ને ગાઈસ આ તો એક નંબર દેખાય છે ગાઈસ, આવું લોકેશન તો હું પહેલી વાર આવ્યો એવું દેખાય છે. બહુ જ જોરદાર લોકેશન છે ગાઈસ. તો ગાઈસ ફોટા પાડી લીધા છે અમે અને અત્યારે અમે પાછા નીકળી ગયા છે રવાલિયા ગામ બાજુ. ગાઈસ ફાઇનલી અમે રવાલિયા ગામમાં પહોંચી ગયા છે અને અત્યારે અમે ડીજે જોડે જઈએ છીએ. કયું ડીજે છે એ બધું તમને બતાવીએ, તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી અમે પ્રોગ્રામમાં આવી ગયા છે અને રવિ ઉપર ચડી ગયો છે ગાઈસ. એને ઓપરેટિંગ કરવાનું છે આ ડોર નંબર 1 સાઉન્ડમાં, રવાલિયાનું સાઉન્ડ ગાઈસ. દેખો રવાલિયા હાલોલ પંચમહાલ. ગાઈસ કહેવાનું ભૂલી ગયો, આપણે વિસર્જનનો પ્રોગ્રામ કરવા માટે આવી ગયા છે રવિ જોડે. તો ગાઈસ રવિ ઉપર વડે વગાડશે. આ ગણપતિ બતાવું તમને. छम घुंघरू से रास्ता दिखाने वाली काली माँ महाकाली. ફાઇનલી ડેમો કરી લીધો છે આપણા રવિભાઈએ. તો ગાઈસ હવે ટૂંક સમયમાં પ્રોગ્રામ શરૂ થવાનો છે. કેવું રહ્યું કમેન્ટમાં જણાવજો ગાઈસ. મજા આવી ગઈ મને તો. તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો એમ કે રવિભાઈ, તો કમેન્ટ જરૂર કરી દેજો. જોરદાર મિક્સિંગ કરે છે ગાઈસ પ્લેયર વગર. પ્લેયરમાં તો બહુ જ મજા આવે. કાલે મળશું, કાલે મળજો બરોડા. બરોડા મજા આવશે. गुलामों को झुके हुए सर खुद ब खुद रास्ता बता देते हैं.
અરે હા ભાઈ તો બોલો તમને વાત કેતા ફાવે ને એ કોરામણ જઈને પ્રેમમાં ની પડતા એ કોઈ ભડક કરતા એ કોરામણ જઈને પ્રેમમાં ની પડતા એ કોઈ દાદા ભડક કરતા માતાનું તો મને છોડી જે પડી ગયા તો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે અને અત્યારે અમે લોકો રિટર્ન જશું. આપણે બાંધેલી પ્રોગ્રામ છે ગાઈસ, ફરીથી ઓર્ડરમાં જવાનું છે બરાબર જણાવજો ગાઈસ. જોરદાર રહ્યું મને તો એવું લાગે છે, પણ તમે બી એકવાર કમેન્ટ કરી નાખજો. હા આપણો ડોન નંબર 1 સાઉન્ડ ગાઈસ, સ્પાઈડર એકોસ્ટિક બ્રાન્ડના લવર છે ગાઈસ સ્પાઈડર. ચલો આગળ મળીએ. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ બાંધેલી ગામમાં અને અત્યારે આ કયું લોકેશન છે ત્યાં પહોંચ્યા છે અમે લોકો અને ડીજે આપણું પાછળ આવે છે. ફાઇનલી અમે લોકેશન પર આવી ગયા છે, જે લોકેશન બીજો ઓર્ડર છે ત્યાં. અને ગાઈસ ખબર ને બ્લેક થઈ ગયું તો આ આપણો ડોન નંબર 1 સાઉન્ડ પ્રોગ્રામ બીજો શરૂ કરવાનો છે. તો ગાઈસ આપણે જે બીજો ઓર્ડર કરવા આવ્યા હતા ગણપતિ વિસર્જનનો એ અત્યારે ડીજે આવે છે તો તમને બતાડું આવી રહ્યું. તો ગાઈસ આપણે આખો વ્લોગ નથી બનાવ્યો કારણ કે ગાઈસ આપણામાં ચાર્જિંગ નહોતું એટલા માટે, અને અત્યારે ડીજે આવે જ છે તો તમને બતાડું, તમે જુઓ. બતાવી દઉં તમને. તો ગાઈસ હવે હાલોલ જઈને વ્લોગ કન્ટિન્યુ કરશું આપણે. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળ્યા છે હાલોલ જવા માટે, હું અને રવિ અત્યારે આ ગેટ સુધી પહોંચ્યા છે. તો ચલો આવું મળીએ તમને. તો ગાઈસ અમે લોકો હાલોલ આવી ગયા હતા અને રવિ એના ઘરે ગયો અને હું મારા ઘરે આવી ગયો છું. તો આજે આપણે આજના વ્લોગમાં આટલું જ રાખીએ, તો મળશું તમને નવા વ્લોગમાં. આવજો, બાય બાય.